હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? યસ. દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કનેજીયા સર. વિદ્યાર્થીઓ, તમારી નજર સામે આજે એક અલગ જ યુનિક ટોપિક દેખાતો હશે. તમારી નજર સામે એક મોહતરમા દેખાઈ રહ્યા છે, મેડમ દેખાઈ રહ્યા છે, પૂનમ પાંડે મેડમ, જે બોલિવૂડ સાથે એમનો સીધો સંબંધ છે. હવે આ મેડમ અત્યારે હું જ્યારે લેક્ચર્સ રેકોર્ડ કરી રહ્યો છું એ તારીખ છે 3 ફેબ્રુઆરી 2024. હવે પૂનમ પાંડે મેડમ અત્યારે જીવતા છે કે મૃત્યુ પામ્યા છે એ હવે આપણે ચર્ચાનો વિષય નથી. ઠીક છે, જીવતા હોય તો પણ સારી વસ્તુ છે, ભગવાન એમને ઓર વધારે જીવાડે, અને મૃત્યુ પામ્યા હોય તો એમના આત્માને શાંતિ મળે. ઠીક છે. હવે આ મેડમના કારણે આપણા ભારતમાં અત્યારે એક જબરજસ્ત ટોપિક ચર્ચામાં આવી ગયો છે. એ ટોપિકની આધારે આપણે ચર્ચા કરવાની છે અને એ ટોપિક છે સર્વાઇવલ કેન્સર. યસ. તો વિદ્યાર્થીઓ, આ મેડમના કારણે અત્યારે સમગ્ર ભારતમાં જે ચર્ચામાં વિષય છે એ છે સર્વાઇકલ કેન્સર. યસ. તો વિદ્યાર્થીઓ, તો આ સર્વાઇકલ કેન્સરની આપણે ચર્ચા કરવાની છે. ઠીક છે. યસ, બહુ જ મહત્વનો ટોપિક છે સર્વાઇવલ કેન્સર. સર્વાઇકલ કેન્સર, યસ, સર્વાઇકલ કેન્સર જે છે એની આપણે આજે ચર્ચા કરવાની છે. તો તૈયાર છો? યસ. અને આમ પણ આજે હું 3 ફેબ્રુઆરી આ લેક્ચર્સ રેકોર્ડ કરીને અપલોડ કરી રહ્યો છું, અને આમ પણ આવતીકાલે કેન્સર ડે છે વિદ્યાર્થીઓ. આવતીકાલે કેન્સર ડે છે 4 ફેબ્રુઆરી. તો કદાચ હોઈ શકે કે આ મેડમે કદાચ આવતીકાલે કેન્સર ડે છે 4 ફેબ્રુઆરી એટલે લોકોમાં અવેરનેસ ફેલાય એના માટે કદાચ એક ગતકડું પણ કરેલું હોઈ શકે. ભગવાન જાણે જે પણ હોય. અત્યારે આપણે પૂનમ પાંડે મેડમના કારણે સર્વાઇકલ કેન્સરની ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કનેજીયા સર. અને હજુ સુધી જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે સમજીએ કે જરા કેન્સર ડે તો છે જ, આવતીકાલે 4 ફેબ્રુઆરી છે, કેન્સર ડે છે, વર્લ્ડ લેવલે વર્લ્ડ કેન્સર ડે છે. તો અત્યારે સર્વાઇકલ કેન્સર જે છે ફિમેલમાં બહુ જ કોમન છે. યસ. તો સર્વાઇકલ કેન્સર જે છે એ ફિમેલમાં થતું હોય છે, સ્ત્રીમાં થતું હોય છે. તો એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. બોલો તો સર, ડિટેલમાં ચર્ચા સમજવા તૈયાર છો ને? તો આમાંથી પહેલો ક્વેશ્ચન એ પૂછાય, અને હા, આ મેડમ જે પૂનમ પાંડે મેડમ છે એમનો આટલો સંસ્કારી ફોટો મેળવવા માટે કનેજીયા સર એટલી મહેનત કરવી પડી છે ગૂગલમાં, ત્યારે આ મેડમનો આ સંસ્કારી ઇમેજ આપણને મળી શક્યો. બાકી મેડમના ઇમેજીસ એવા છે કે ના પૂછો વાત, અહીંયા અપલોડ જ ના કરી શકાય એવા છે. ભારે મહેનતે મને એમનો આ પિક્સ મળ્યો કે એમાં એ સંસ્કારી દેખાયા. સિદ્ધિવિનાયક ગણપતિનું જે મંદિર છે મુંબઈમાં, એમાં દર્શન કરવા મેડમ ગયા ત્યારે આવો એમનો સંસ્કારી એક પિક્સ મને ઇન્ટરનેટ ઉપરથી મળ્યો, ત્યારે ફાઇનલી હું એને અપલોડ કરી શક્યો. બહુ મહા મહેનતે આવો સંસ્કારી પિક્સ હું અપલોડ કરવામાં સફળ રહ્યો છું. ચલો, તો હવે સર્વાઇકલ કેન્સર જે છે એના વિશે વિગતે ચર્ચા કરીએ. તો જો સર્વાઇકલ કેન્સર જે છે ને એ સર્વાઇકલ કેન્સર, સાંભળજો પ્રશ્ન શું છે. સર્વાઇકલ કેન્સર જે છે એ ફિમેલનું જે યુટ્રસ હોય, યુટ્રસને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ગર્ભાશય. અને ફિમેલના યુટ્રસમાં જે સૌથી નીચેનો ભાગ હોય છે એને સર્વિક્સ કહેવાય. અને આ સર્વિક્સમાં કેન્સર થતું હોય છે. ચલો, ક્લિયર થયું? ફરીથી રિપીટ કરું. પરીક્ષાલક્ષી પ્રશ્ન તમને એમ પૂછાય કે સર્વિકલ કેન્સર જે છે એ ફિમેલના એટલે કે સ્ત્રીના કયા અંગ સાથે સંકળાયેલું છે? બોલો તો અંગનું નામ પૂછે તો તમારો જવાબ આવશે યુટ્રસ. યુટ્રસનું ગુજરાતી થશે ગર્ભાશય. અને ગર્ભાશયમાં એક્ઝેક્ટલી ક્યાં? તો આ ગર્ભાશયના જે નીચેનો ભાગ છે ને, જોઈ શકો છો, અહીંયા પોઈન્ટ આઉટ કરી રહ્યો છું. ગર્ભાશયનો જે નીચે તરફનો ભાગ, જે સાંકડો ભાગ છે, ગર્ભાશયનો જે નીચે તરફનો સાંકડો ભાગ છે, અને એ સાંકડા ભાગને સર્વિક્સ કહેવાય. યસ, સર્વિક્સ. બોલો, બધા યાદ રહી ગયું? યસ, બોલો વિદ્યાર્થીઓ, ક્લિયર? તે સર્વિક્સમાં કેન્સર થઈ શકે. યસ, સર્વિક્સમાં કેન્સર થઈ શકે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વિકલ કેન્સર તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જરા સમજીએ કે આ સર્વિકલ કેન્સરની ચર્ચા કેમ જબરજસ્ત છે. તો જો ભારતમાં ઘણી બધી સ્ત્રીઓના મૃત્યુ થઈ રહ્યા છે સર્વિકલ કેન્સરને કારણે. તો હવે પ્રશ્ન થાય કે સર્વિકલ કેન્સર માટે જવાબદાર કોણ છે? સર્વિકલ કેન્સર માટે જવાબદાર કોણ છે? હાલો તો એની ચર્ચા કરીએ.
સર્વિકલ કેન્સર માટે યસ સાંભળજો, સર્વિકલ કેન્સર માટે યસ, સર્વિકલ કેન્સર માટે તમને બધા સમજી શકતા છો એચપીવી વાયરસ જવાબદાર છે. યસ, વાયરસ જવાબદાર છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, તો સર્વિકલ કેન્સર માટે જવાબદાર વાયરસનું નામ શું છે? તો એચપીવી વાયરસ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આગામી કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે સર્વિકલ કેન્સર માટે જવાબદાર જે વાયરસ છે એનું નામ શું છે? તો તમારો જવાબ આવશે એચપીવી વાયરસ. ઓકે. અને જે સૂક્ષ્મજીવના કારણે આપણા માનવ શરીરમાં રોગ થઈ શકે તો એને આપણે સાયન્ટિફિક લેંગ્વેજમાં પેથોજન્સ કહીએ છીએ. તો અહીંયા આ કેન્સર માટે જવાબદાર જે પેથોજન્સ છે, પેથોજન્સનું શુદ્ધ ગુજરાતી કરી આપું તો રોગકારક સૂક્ષ્મજીવ. યસ વિદ્યાર્થી, રોગકારક સૂક્ષ્મજીવ. તો આ રોગ થવા માટે એટલે કે સર્વિકલ કેન્સર નામનો રોગ થવા માટે જવાબદાર જે પેથોજન્સ છે, જે વાયરસ છે એનું નામ છે એચપીવી. હવે એચપીવી નું ફૂલ ફોર્મ થશે હ્યુમન. સાંભળજો, મોસ્ટ ટાઈમ બી છે હ્યુમન પેપિલો. કેટલું મસ્ત નામ છે, પેપિલો, હ્યુમન પેપિલો વાયરસ. પેપિલોમા પાછળ એને આવશે હ્યુમન પેપિલોમા વાયરસ. બોલો, બધાને યાદ રહી ગયું? હ્યુમન પેપિલોમા વાયરસ. બોલો, બધાને મોઢે યાદ રહેવું છે ભાઈ. અને આપણા પ્લેટફોર્મનું સૂત્ર જ છે, કન્ટેન્ટ એ રીતે તૈયાર કરો કે બધું મોઢે આવડવું જોઈએ. તો હ્યુમન પેપિલોમા વાયરસ. તો મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન થઈ ગયો પરીક્ષા માટે. બોલો, ક્લિયર? મોસ્ટ આઈએમપી. ઓકે, ચલો. તો આટલું ખબર પડી ગઈ કે આ સર્વિકલ કેન્સર જે ફિમેલમાં યુટ્રસમાં ગર્ભાશયમાં જે સર્વિક્સ ભાગમાં થતું હોય છે એના માટે હ્યુમન પેપિલોમા વાયરસ જવાબદાર છે. હવે પ્રશ્ન એક થાય કે માનવ જાતમાં આ હ્યુમન પેપિલોમા વાયરસ એક માનવમાંથી બીજા માનવમાં કઈ રીતે ફેલાય છે? તો એ ફેલાવવા માટે જવાબદાર જે કારણ છે, વાહક જે છે, જેના દ્વારા ફેલાય એને આપણે વિજ્ઞાનની ભાષામાં વાહક કહીએ છીએ. અહીંયા વિદ્યાર્થીઓ વાહક જાતીય સંબંધ છે. મોસ્ટ આઈએમપી. યસ, મતલબ જાતીય સંબંધોના કારણે, સેક્સ્યુઅલ રિલેશનશિપના કારણે આ પેથોજન્સ ફેલાય છે. એચપીવી વાયરસ ફેલાય છે, હ્યુમન પેપિલોમા વાયરસ ફેલાય છે. ઓકે, બોલો, હવે એનો મતલબ ક્લિયર થયો. તો જેના માટે વાહક જાતીય સંબંધ હોય એને એક પ્રકારનું એસટીઆઈ કહેવાય. તેથી એચપીવી હ્યુમન પેપિલોમા વાયરસ રોગ એક પ્રકારનો એસટીઆઈ છે. એસટીઆઈ પણ વર્ડ લખેલો હોઈ શકે અથવા એસટીડી પણ લખેલો હોઈ શકે. ચલો, એચપીવી વાયરસ અથવા એચપીવી રોગ એક માનવમાંથી બીજા માનવમાં કઈ રીતે ફેલાયો? તો જાતીય સંબંધ દ્વારા. એટલા માટે એને એસટીઆઈ કહેવાય. તો પરીક્ષામાં તમને એસટીઆઈ નું ફૂલ ફોર્મ પૂછાશે. એસટીઆઈ નું ફૂલ ફોર્મ થશે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન. યસ, બિલકુલ વિદ્યાર્થીઓ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન. અથવા એસટીડી નું ફૂલ ફોર્મ કરવું હોય તો સેક્સ્યુઅલી, બોલો વિદ્યાર્થીઓ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. બોલો, તો કાં તો આઈ હશે કાં તો ડી હશે, બંનેનો મતલબ સેમ થાય. ચલો, ક્લિયર થઈ ગયું બધાને? તો તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે એચપીવી રોગ જે છે, ખાસ કરીને ફિમેલમાં આ વાયરસના કારણે જે સર્વિકલ કેન્સર થાય છે એ એક પ્રકારનો એસટીઆઈ છે, એક પ્રકારનો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે, જાતીય સંબંધો દ્વારા ફેલાતો રોગ છે. શું વાત સાચી છે? બિલકુલ વાત સાચી છે. એટલા માટે તમને પરીક્ષામાં એસટીઆઈ અથવા તો એસટીડી નું ફૂલ ફોર્મ પણ પૂછાશે. તો આ પણ મોસ્ટ આઈએમપી તમને બધાને મું જુબાની મોઢે યાદ રહી ગયું ને? ઓકે. બીજું હવે તમે સમજી શકો છો જાતીય સંબંધ દ્વારા ફેલાય. તો આના માટે જે જવાબદાર જે વાહક જે છે ને એ જાતીય સંબંધ છે. જાતીય સંબંધ 3 ટાઈપના હોઈ શકે. કાં તો અસુરક્ષિત, યસ, અસુરક્ષિત અનલ સેક્સ હોઈ શકે. અનલ સેક્સ જેને આપણે ગુજરાતીમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કહીએ છીએ, એ જે અનલના ભાગથી ફેલાતું હોય છે, ગુદાના ભાગથી ફેલાતું હોય છે, જે અસુરક્ષિત અનલ સેક્સ, એક તો એ જવાબદાર હોય છે. પછી મોસ્ટ કોમન જે અસુરક્ષિત વજાઇનલ સેક્સ, જે સ્ત્રીની વજાઇના એટલે કે યોની માર્ગ સાથે સંકળાયેલું જે સેક્સ છે એ જો અસુરક્ષિત હોય
અને બેમાંથી એક પાર્ટનરમાં જો એચપીવી વાયરસ હોય, હ્યુમન પેપિલોમા વાયરસ હોય, તો એક પાર્ટનરમાંથી બીજા પાર્ટનરમાં આ એચપીવીનું ઇન્ફેક્શન ફેલાઈ જાય છે. અને ત્રીજું, અસુરક્ષિત ઓરલ સેક્સ દ્વારા પણ ઓરલ સેક્સ સાથે મોં જોડાયેલું હોય છે, તો મોં સાથે જોડાયેલું જે સેક્સ છે ઓરલ સેક્સ, એ જો અસુરક્ષિત હોય તો પણ હ્યુમન પેપિલોમા વાયરસ નામનો એચપીવી વાયરસ એક માનવમાંથી બીજા માનવમાં ફેલાઈ શકે છે, જો બેમાંથી એક માનવમાં આ વાયરસ હાજર હોય તો આ મેડમનો તો આભાર માનો એટલો ઓછો છે, પૂનમ પાંડે મેડમનો, કે એમના હાહાકારના કારણે બધા જ જે મેડિકલ સાયન્સ સાથે સંકળાયેલા જે એક્સપર્ટ્સ લોકો હતા એમને પોતાના ઓપિનિયન જાહેર કર્યા અને પોતપોતાની યુટ્યુબ ચેનલ્સ પર લોકોમાં આની અવેરનેસ ફેલાય એના માટે બધાએ પ્રયત્ન પણ કર્યો. એના ભાગ સ્વરૂપે મેં એટલે કે કનેજિયા સરે પણ એક નમ્ર પ્રયત્ન કર્યો. મેં એટલા માટે પ્રયત્ન કર્યો કે એકચ્યુઅલમાં મારી એજ્યુકેશન ક્વોલિફિકેશન બેચલર ઇન ફાર્મસી છે. ઓકે, એટલે હું દવા વિજ્ઞાનનો જાણકાર છું. એટલા માટે સ્વાભાવિકપણે મારું પણ કર્તવ્ય થાય કે મારા વિદ્યાર્થીઓને અને સામાન્ય લોકોને આના વિશે થોડું અવેર કરવામાં આવે. અને આમ પણ આવતીકાલે 4 ફેબ્રુઆરી છે, વર્લ્ડ કેન્સર ડે છે, તો સ્વાભાવિકપણે અવેરનેસ ફેલાય, લોક જાગૃતિ ફેલાય, એના માટે આ બધી ચર્ચાઓ જરૂરી છે. ઓકે, હવે અગત્યનો પ્રશ્ન હવે આવે છે કે આનો ખતરો કોને વધુ ખતરો છે? આ એચપીવી વાયરસનો ખતરો કોને વધારે છે? કોને વધુ ખતરો? આ વાયરસથી વધારે ખતરો કોને? તો જુઓ, તો પુરુષ કરતા સ્ત્રીને વધુ ખતરો. એટલે આ જે સર્વાઇકલ કેન્સર જે છે એ સ્ત્રીમાં થાય છે, એટલા માટે પુરુષ કરતા સ્ત્રીને વધુ ખતરો છે. પછી બીજું, એવી સ્ત્રી કે જેની ઇમ્યુનિટી ઓછી હોય, ઇમ્યુનિટીને આપણે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં રોગ પ્રતિકારક શક્તિ કહીએ છીએ, તો જેમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એ સ્વાભાવિકપણે એવી સ્ત્રી જે છે એ આ એચપીવી વાયરસથી જલ્દી ઇન્ફેક્ટેડ થઈ જશે. યસ, કારણ કે એની ઇમ્યુનિટી ઓછી છે, રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, તો સ્વાભાવિકપણે એવી સ્ત્રી જલ્દી ઇન્ફેક્ટેડ થઈ શકે. પછી એવી સ્ત્રી જે હોય જે સ્મોકિંગ કરતી હોય, ઠીક છે, યસ, એટલે કે ધૂમ્રપાન કરતી હોય, ઠીક છે, યસ, ધૂમ્રપાન કરતી હોય, સ્મોકિંગ કરતી હોય, તો સ્વાભાવિકપણે એને પણ એચપીવી વાયરસ એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસનો ખતરો વધારે છે. પછી એવી સ્ત્રી કે જે એચઆઈવી ઇન્ફેક્ટેડ સ્ત્રી હોય, એચઆઈવી ગ્રસ્ત સ્ત્રી હોય, તો તમને બધાને ખબર છે એચઆઈવી તો એક પ્રકારનો એસટીડી અથવા એસટીઆઈ તો છે જ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ અથવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન તો છે જ. અને આમ પણ વિદ્યાર્થીઓ એચઆઈવીનો જે પેશન્ટ હોય એમાં તો ઓલરેડી ઇમ્યુનિટી ઘટી જ ગઈ હોય છે, મતલબ એમાં શ્વેતકણોની સંખ્યા ઓછી જ હોય છે, ડબ્લ્યુબીસીની સંખ્યા ઓછી જ હોય છે, તો સ્વાભાવિકપણે આવી સ્ત્રીઓ જે હોય, એચઆઈવી ગ્રસ્ત સ્ત્રીઓ હોય, એમને એચપીવીનો ખતરો ઓર વધી જતો હોય છે. એટલે એચઆઈવી ગ્રસ્ત મહિલાએ તો બહુ સાચવવું પડે, નહીતર શું થાય, એચઆઈવી ગ્રસ્ત મહિલા હોય તેને એચઆઈવીનું તો નુકસાન થવાનું છે, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસનું નુકસાન થવાનું છે, અને જોડે જોડે એ જ સ્ત્રીને એચપીવીનું પણ ઇન્ફેક્શન લાગી પડી જાય, બે ઇન્ફેક્શન થઈ જાય, એચઆઈવી ઇન્ફેક્શન પ્લસ એચપીવી એટલે હ્યુમન પેપિલોમા વાયરસનું પણ ઇન્ફેક્શન થઈ જાય. એટલા માટે એચઆઈવી ગ્રસ્ત સ્ત્રીઓ બહુ સાચવવું પડે. ચલો, ક્લિયર? અને બીજું કઈ સ્ત્રીઓને વધારે ખતરો છે? તો જેમના સેક્સ્યુઅલ પાર્ટનર કે જેના મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર હોય, એક કરતા વધુ સેક્સ્યુઅલ પાર્ટનર, માની લો કે કોઈ ફિમેલના સેક્સ્યુઅલ પાર્ટનર જે છે એ મલ્ટિપલ્સ છે, મતલબ એક કરતા વધારે સેક્સ્યુઅલ પાર્ટનર્સ છે, એટલે એક કરતા વધારે સેક્સ્યુઅલ પાર્ટનર સાથે જાતીય સંબંધ રાખે છે, તો સ્વાભાવિકપણે એવી સ્ત્રીમાં એચપીવી એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસનો ખતરો વધારે છે. ઓકે, પછી બિલકુલ, તો એક કરતા વધુ સેક્સ્યુઅલ પાર્ટનર્સ વાળી ફિમેલમાં ખતરો વધારે છે. અને પછી એવી ફિમેલ કે જેમાં અસુરક્ષિત જાતીય સંબંધ હોય, યસ, અસુરક્ષિત જાતીય સંબંધ વધારે હોય, મતલબ એવી સ્ત્રી કે જેમાં અસુરક્ષિત જાતીય સંબંધ વધારે પ્રિફર થતા હોય, કે જેમાં કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન એટલે કે સુરક્ષાનો ઉપયોગ ન થતો હોય, તો એવી ફિમેલમાં ડેફિનેટલી એચપીવી એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન ફેલાવાની સંભાવના વધારે છે. જોકે આ એચપીવીનો ખતરો સ્ત્રીને વધારે છે, જોકે એનો મતલબ એ ના થાય કે પુરુષને એચપીવીનું ઇન્ફેક્શન ના થાય. હા ને, એટલે પુરુષ મહાનુભાવ પાછા ખુશ ના થઈ જતા કે સાહેબ આ તો આપણને તો એચપીવીનું ઇન્ફેક્શન ના લાગે, આ તો ફક્ત સ્ત્રીઓને જ લાગે. એવું ના હોય, સ્ત્રીઓને એચપીવીનું ઇન્ફેક્શન લાગવાની સંભાવના વધારે છે, જ્યારે પુરુષને હ્યુમન પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન લાગવાની સંભાવના ઓછી છે. બરાબર? પણ
નકારી ના શકાય કે પુરુષમાં એચપીવી એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ ના જ થાય એવું કહી શકાય નહીં. બોલો મજો પડ્યો? આ જ મેં તમને સમજાવ્યું એ અહીંયા પિક્ચર સ્વરૂપે પણ આપેલું છે કે આ જે સર્વિકલ કેન્સર જે છે એના રિસ્ક ફેક્ટર કોના માટે વધારે છે. તો જુઓ અહીંયા જોઈ શકો છો કે મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર હોય તો એને વધારે, પછી પુઅર જેનેટિકલ હાઇજીન એટલે મતલબ એવી ફિમેલ કે જે મેન્સ્ટ્રુએશન બ્લીડિંગ દરમિયાન જ્યારે એને મેન્સ્ટ્રુએશન બ્લીડિંગ આવે, માસિક સ્ત્રાવ આવે ત્યારે સેનેટરી પેડનો ઉપયોગ ના કરતા હોય. યસ, સેનેટરી પેડનો ઉપયોગ ના કરતા હોય, હા, તો એમને પણ એચપીવીનું ઇન્ફેક્શન લાગવાની સંભાવના વધારે છે. તમે સમજી શકો છો. પછી એવી ફિમેલ જે સ્મોકિંગ કરતા હોય તો એમાં પણ સંભાવના વધારે છે. સમજી શકો છો ને? હા, પરફેક્ટ. તમે જોઈ શકો છો. ઓકે, યસ, પરફેક્ટ. પછી જેવી હોય સ્ત્રી કે જેની ઇમ્યુનિટી ઓછી હોય એને પણ એચપીવીનું ઇન્ફેક્શન લાગવાની સંભાવના વધારે છે. એટલા માટે ડેફિનેટલી આ બધા ઇન્ફેક્શનથી બચવા માટે પણ ફિમેલે સેનેટરી પેડનો ઉપયોગ કરવો જ જોઈએ ભાઈ. હા, સેનેટરી પેડ જે છે એ એનું મેન્સ્ટ્રુએશન બ્લીડિંગ દરમિયાન સ્વચ્છતા જાળવી આપે ને, એના માટે સેનેટરી પેડનો ઉપયોગ કરવો જોઈએ. સરકાર વિદ્યાર્થીઓના માટે પ્રયત્ન પણ કરે છે. સરકારે એના માટે એક યોજના પણ શરૂ કરી છે કે જે ફિમેલ જે છે એ સેનેટરી પેડનો મેક્સિમમ ઉપયોગ કરે. એના માટે MHS નામની યોજના છે સરકાર તરફથી. એનું ફૂલ ફોર્મ થાય મેન્સ્ટ્રુએશન. યસ, મેન્સ્ટ્રુએશન હાઇજીન, મેન્સ્ટ્રુએશન હાઇજીન સ્કીમ. અને આ જે સ્કીમ છે એમાં ખાસ કરીને ટીનેજર છોકરીઓને વધારે ટાર્ગેટ કરી છે. 10 થી 19 વર્ષની જે છોકરીઓ છે એમને સરકાર સમજાવવા માટે પ્રયત્ન કરે છે કે ભાઈ મેન્સ્ટ્રુએશન બ્લીડિંગ દરમિયાન સેનેટરી પેડનો ઉપયોગ કરવો જોઈએ. અને આના માટે બ્રાન્ડ એમ્બેસેડર જે બનાવવામાં આવ્યા છે એ મિસ્ટર અક્ષય કુમાર છે. હા, મિસ્ટર અક્ષય કુમાર આપણા બોલિવૂડના જે નામચીન અભિનેતા છે અક્ષય કુમાર, એના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે છે કે ભાઈ તમારે સેનેટરી પેડનો ઉપયોગ કરવો જોઈએ ફિમેલે, જેનાથી સ્વચ્છતા જળવાય મેન્સ્ટ્રુએશન બ્લીડિંગ દરમિયાન. પરફેક્ટ. અને આ યોજના અંતર્ગત ખાલી ₹1 જ સેનેટરી પેડનું વિતરણ કરે છે સરકાર. અને એમાં ખાસ કરીને ટીનેજર છોકરીઓને પહેલા પ્રાયોરિટી આપવામાં આવે છે જે 10 થી 19 વર્ષના હોય. ઓકે, એનાથી વધારે ઉંમરના ફિમેલને પણ ઉપયોગમાં લેવાનું છે, પણ આમને પહેલા વધારે સમજાવવામાં આવે કારણ કે સ્કૂલ કોલેજમાં ભણતા હોય ને એટલા માટે જલ્દી સમજી જાય એટલા માટે. ચલો, આટલું ક્લિયર થયું? બોલો મજો પડ્યો? યસ. હવે અગત્યનો પ્રશ્ન હવે આવે છે, સાંભળો કે સાહેબ તમે આટલું સમજાયું ખરું, અત્યાર સુધી જે સમજાયું એ જો ક્વિકલી જુઓ. મેં અત્યાર સુધી શું સમજાવ્યું કે એચપીવી જે છે વાયરસ એના કારણે આ પ્રોબ્લેમ થાય. એના કારણે ફિમેલના જે ગર્ભાશયમાં જે સર્વિક્સ છે એમાં કેન્સર થઈ શકે. બરાબર. પછી મેં એવું કહ્યું કે આ કોના દ્વારા ફેલાય? તો જાતીય સંબંધ દ્વારા. 3 પ્રકારના જાતીય સંબંધ છે. અનલ સેક્સ છે, વજાઇનલ સેક્સ છે અને ઓરલ સેક્સ અસુરક્ષિત હોય તો ફેલાય. પછી મેં તમને એ સમજાયું કે ભાઈ કોને સંભાવના વધારે છે, કોને વધારે ખતરો છે. તો એવી સ્ત્રીઓ કે જેમાં આટલા પરિબળ હોય તો એમાં સંભાવના વધારે છે. હવે પ્રશ્ન એ થાય તો કે સાહેબ આની કોઈ દવા ખરી? આ એચપીવી હ્યુમન પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન થાય, બરાબર, તો આની સારવાર માટે કોઈ દવા ખરી? સારવાર માટે કોઈ જ દવા ઉપલબ્ધ નથી. કોઈ જ દવા ઉપલબ્ધ નથી. તો અહીંયા એક વિચિત્ર વસ્તુ છે આપણા માટે કે હ્યુમન પેપિલોમા વાયરસના કારણે જો કોઈને ઇન્ફેક્શન થાય તેની સારવાર માટે કોઈ જ માર્કેટમાં દવા ઉપલબ્ધ નથી. તો પછી પ્રશ્ન એ થાય કે દવા ઉપલબ્ધ નથી તો સર શું કરવાનું હવે? તો સમજાવું. તો હ્યુમન પેપિલોમા વાયરસનો સામનો કરવા માટે માર્કેટમાં કોઈ દવા તો ઉપલબ્ધ છે નહીં, પરંતુ આનો સામનો કરવા માટે એચપીવી સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન જરૂરી. યસ. તો ક્લિયર થયું? બોલો આમાં દવા ઉપલબ્ધ છે? ના. વેક્સિનથી કામ ચલાવવાનું છે. વેક્સિન મદદરૂપ, રસી મદદરૂપ. ભાઈ ખાલી કોરોનાની જ રસી ના આવે, દરેક અલગ અલગ ડિઝીઝની રસી આવે. અને ઘણા ગામડામાં તો એવું માનતા હોય કે ખાલી કોરોનાની જ રસી આવે. તો એચપીવી સામે રક્ષણ મેળવવાનું છે, બરાબર. એના માટે વેક્સિન મદદરૂપ છે, તો વેક્સિન લેવાની હોય. હવે આ વેક્સિન એચપીવી માટે કઈ રીતે વેક્સિન લેવાની હોય સમજાવું. તો એમાં એવું હોય કે જે સ્ત્રીની ઉંમર 9 થી 14 વર્ષની હોય, 9 થી 14 વર્ષની વચ્ચે એવી ફિમેલને આ એચપીવી વાયરસનો સામનો કરવા માટેની વેક્સિનના 2 ડોઝ લેવાના હોય. હા, 2 ડોઝ લેવાના. પછી જ્યારે એ ફિમેલની ઉંમર 15 વર્ષ થાય અને 15 થી માંડીને 45 વર્ષ સુધી એને પાછા આ વેક્સિનના આ એચપીવીનો સામનો કરવા માટેની વેક્સિનના 3 ડોઝ લેવાના. એટલે ટોટલ 5 ડોઝ આ રીતે લેવાના છે. ટોટલ 5 ડોઝ આ રીતે લેવાના છે. ખાસ કરીને સ્ત્રીએ.
તો ખાસ કરીને સ્ત્રીએ આ વાયરસથી બચવા માટે ટોટલ 5 ડોઝ લેવાના છે. ઠીક છે, 2 ડોઝ છે 9 થી 14 વર્ષની વચ્ચે લેવાના છે અને 3 ડોઝ છે એ જ્યારે એની ઉંમર 15 વર્ષથી માંડીને 45 વર્ષની વચ્ચે હોય ત્યારે એને આ બીજા 3 ડોઝ લેવાના છે. ટોટલ એના લાઈફમાં 5 ડોઝ જો વેક્સિનના લેશે તો એ સ્ત્રી ડેફિનેટલી હ્યુમન પેપિલોમા વાયરસ સામે એને રક્ષણ મળશે. મતલબ કદાચ ન કરે નારાયણ ખુદાના ખાસ્તા એના શરીરમાં હ્યુમન પેપિલોમા વાયરસ દાખલ થશે તો પણ એનો સામનો કરી શકાશે. આ 5 ડોઝ લીધેલા હશે તો એનાથી બેનિફિટ એ મળશે કે એ સ્ત્રીમાં કોઈ સંજોગોમાં સર્વાઇકલ કેન્સર થશે નહીં, અને સર્વાઇકલ કેન્સર નહીં થાય તો એનું મૃત્યુ થશે નહીં, અને સ્ત્રીનો આખો જીવ બચી શકે છે. એટલા જ માટે અહીંયા સમજી શકો છો સૌથી બેસ્ટ શું છે બોલો, તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. પ્રિવેન્શન is better than cure, is better than cure. તો અહીંયા ઇંગ્લિશની કઈ કહેવતનો ઉપયોગ કરીશું? સારવાર કરતા સાવચેતી ભલી. હા, સારવાર કરતા સાવચેતી વધુ સારી. સારવાર કરતા સાવચેતી વધુ સારી. મતલબ સારવારમાં તો દવા તો ઉપલબ્ધ છે જ નહીં, તો દવા તો ઉપલબ્ધ છે જ નહીં, તો એના કરતાં બેટર છે આનું ઇન્ફેક્શન જ ના થાય એના માટે સાવચેતી રાખવાની છે. સાવચેતી માટે વેક્સિનનો ઉપયોગ કરી શકાય, એ જે મેં તમને આ ડોઝ શીખવાડ્યા એ પ્રમાણે. તો આખા ભારતમાં હવે આ મેસેજ સ્પ્રેડ થશે અને એના કારણે લોક જાગૃતિ આવશે અને દરેક ફિમેલ જે છે એ હ્યુમન પેપિલોમા વાયરસનો સામનો કરવા માટે વેક્સિન એડવાન્સમાં લઈ લેશે. 2 ડોઝ જે છે 9 થી 14 વર્ષની વચ્ચે લેવાના છે, 3 ડોઝ છે 15 થી 45 વર્ષ. હવે આપણા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરનારા જે વિદ્યાર્થીનીઓ છે, છોકરીઓ જે છે, સ્ત્રીઓ જે છે, બહેનો જે છે, એમની ઉંમર 15 થી 45 વર્ષની વચ્ચે જશે. અત્યારે 9 થી 14 વાળું તો આપણે અહીંયા લેક્ચર્સમાં હોય નહીં, તો એ 15 થી 45 વર્ષની વચ્ચેવાળી જે છોકરીઓ જે છે, સ્ત્રીઓ જે છે, બહેનો જે છે, એમને આ વેક્સિનના 3 ડોઝ લેવા જોઈએ. હા, યસ. તો એ તમે નજીકના સરકારી સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરી શકો અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ તમને આનો વેક્સિનેશનનો ડોઝ મળી જશે. યસ. હવે પ્રશ્ન એ થાય કે તો ભારતમાં વેક્સિન તૈયાર કરવા માટે કોણ કામ કરતું હોય? તો તમને પહેલા તો ખબર હશે કે ભારતમાં વાયરસમાં સંશોધન કરે ને, ભારતમાં વાયરસમાં સંશોધન કરવા માટે જે સંસ્થા છે નામ NIV છે. NIV નામની સંસ્થા પુણે ખાતે છે, ખબર છે ને? NIV નું ફૂલ ફોર્મ થાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, જે વાયરસ પર સ્ટડી કરે છે, પુણેમાં છે. અને આ NIV નામની સંસ્થા પર જે કંટ્રોલિંગ છે એ ICMR નું છે. ICMR એના કરતાં વધારે મહત્વની સંસ્થા કહી શકાય, એના કરતાં વધારે પાવરફુલ સંસ્થા કહી શકાય. ICMR નું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, જે ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે. તો એ બાને આ પૂનમ પાંડે મેડમના કારણે જે ટોપિક ચર્ચામાં આવ્યો એના કારણે આ 2 સંસ્થાઓ પણ અત્યારે ચર્ચામાં આવી ગઈ. આગામી કોમ્પિટિટિવ એક્ઝામમાં NIV માંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે ને ICMR માંથી. ચલો ક્લિયર. વધારે પાવરફુલ કોણ, NIV કે ICMR? તો ICMR. ICMR ક્લિયર ક્યાં છે? ન્યૂ દિલ્હી. NIV ક્યાં છે? પુણે. પરફેક્ટ, ડન. ઓકે, સરસ. અને હા, તમે ICMR નામની સંસ્થાઓ વધારે સાંભળી જશે. તો ICMR ના વર્તમાન DG સાહેબ જે છે, હા, ICMR ના વર્તમાન DG, ICMR ના વર્તમાન DG અત્યારે આના ડાયરેક્ટર જનરલ જે છે એ ડોક્ટર રાજીવ બહલ છે. યસ, ડોક્ટર રાજીવ બહલ. બોલો, બધાને યાદ રહી ગયું? ડોક્ટર રાજીવ બહલ. અને આ પદ ઉપર ડોક્ટર સાહેબ જ હોય. અહીંયા કોઈ IAS IPS અધિકારી ના હોય, અહીંયા ડોક્ટર સાહેબ જ હોય, કારણ કે ટેકનિકલ પોસ્ટ છે એટલા માટે. તો ICMR ના વર્તમાન ડાયરેક્ટર જનરલ પૂછે, વર્તમાન, યસ, વર્તમાન પૂછે તો મોસ્ટ ટાઈમથી તૈયાર થઈ ગયું. બોલો, વર્તમાન પૂછે કે અત્યારે કરન્ટલી કોણ છે આપણા ભારતમાં ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના વર્તમાન DG સાહેબ એટલે રાજીવ બહલ સાહેબ. અને ભૂતપૂર્વ પૂછે તો આ રહ્યા ભૂતપૂર્વ ચેરપર્સન, ભૂતપૂર્વ ICMR ના ભૂતપૂર્વ ચેરપર્સન પૂછે તો એ છે ડોક્ટર ભાર્ગવ સાહેબ છે. યસ, ડોક્ટર ભાર્ગવ સાહેબ. આ ડોક્ટર ભાર્ગવ સાહેબ તમે જોયા હશે બધાએ. આ ડોક્ટર ભાર્ગવ સાહેબ ક્યારે હતા ICMR ના ચેરપર્સન ખબર છે છોકરાઓ? કોરોના કાળ વખતે, જ્યારે કોરોનાની પહેલી બીજી વેવ ને બધું ચાલતું હતું ને, ડોક્ટર ભાર્ગવ સાહેબ, ત્યારે ડોક્ટર ભાર્ગવ સાહેબ આપણા ICMR ના ચેરપર્સન હતા. ઠીક છે, મતલબ DG સાહેબ હતા. અને ડોક્ટર ભાર્ગવ સાહેબ જે છે એમના ઉપર તો આપણા બોલિવૂડમાં એક મૂવી પણ બન્યું છે, વેક્સિન વોર કરીને છે, હમણાં 2023માં જ રિલીઝ થયું હતું. એમાં વેક્સિન વોરમાં ખબર છે નાના પાટેકર સાહેબ આપણા જે છે લીડિંગ રોલમાં હતા. તો એ નાના પાટેકર
નાના પાટેકર સાહેબે જે રોલ કર્યો હતો ને એ ડોક્ટર ભાર્ગવ સાહેબનો કર્યો હતો. હા, તો ડોક્ટર ભાર્ગવ સાહેબ જે છે એ આઈસીએમઆરના એ વખતે ચેરપર્સન હતા કોરોના સમયે. બરાબર, પરફેક્ટ. ચલો, તો કોરોના સમય કોણ આઈસીએમઆરના ચેરપર્સન હતા એ પણ યાદ રહી ગયા, અને વર્તમાનમાં કોણ છે એ પણ યાદ રહી ગયા. બોલો, બધાને ક્લિયર થઈ ગયું? સુપર. અને હા, દરેક વિદ્યાર્થીને એડવાન્સમાં આવતીકાલ માટે દરેક વિદ્યાર્થીને કેન્સર ડેની શુભકામના. મતલબ કે હવે કેન્સર સામે આપણે બધા જાગૃતિ ફેલાવવાની છે. આવતીકાલે વિદ્યાર્થી વર્લ્ડ કેન્સર ડે છે, અને વર્લ્ડ કેન્સર ડે છે એટલા જ માટે કદાચ પૂનમ પાંડે મેડમે આવો સ્ટન્ટ કરેલો હોઈ શકે. સમજ્યા? તો એમને એડવાન્સમાં જ આપણને એપ્રિલ ફૂલ બનાવી દીધા. હા, વર્લ્ડ કેન્સર ડે છે ને આવતીકાલે, તો બધાને આવતીકાલે 4 ફેબ્રુઆરી છે, એની શુભકામના. અને આની સામે હવે આપણે અવેરનેસ રાખવાની છે, આની સામે લોક જાગૃતિ ફેલાવવાની છે. અને પૂનમ પાંડે મેડમનો આભાર માનો એટલો ઓછો કે એમના કારણે આ સરસ મજાનો ટોપિક મેં તમને અહીંયા સાયન્ટિફિક ભાષામાં સમજાવવામાં હું સફળ થયો. ચલો, દરેક વિદ્યાર્થી ખૂબ ખૂબ આભાર. આજનો લેક્ચર તમને ડેફિનેટલી ગમ્યો હશે કે આ ટાઈપનું ડિટેલમાં કન્ટેન્ટ એક ડોક્ટર્સ જે રીતે તમને સમજાવવા માટે પ્રયત્ન કરે એ ટાઈપનો મેં પ્રયત્ન કર્યો છે. કારણ કે મારી ક્વોલિફિકેશન, હું ડોક્ટર નથી પણ ફાર્માસિસ્ટ તો છું જ, દવા વિજ્ઞાનનો જાણકાર છું. એટલા માટે મેં પ્રયત્ન કર્યો કે ડિટેલમાં તમને સમજાવ્યું. એ પણ મેં તમારી સામે રફ કરીને સમજાવ્યું, અને મસ્ત મજાનું મને આશા છે કે આજનું કન્ટેન્ટ પણ તમને મસ્ત મજાનું મેમરાઇઝ થઈ ગયું હશે. પરફેક્ટ. અને આજના લેક્ચર્સનું કન્ટેન્ટ જોઈતું હોય તો નીચે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, તો એમાં પણ ચલો આ પીડીએફ શેર કરી દઈશું. ઠીક છે? તો ટેલિગ્રામ ચેનલમાં પણ તમને આ પીડીએફ મળી જશે. અને હા, બીજું, દરેક વિદ્યાર્થીઓ આજનું લેક્ચર્સ મેક્સિમમ શેર કરવાનો છે. સમગ્ર ગુજરાતમાં આજનો લેક્ચર્સ પહોંચી જવો જોઈએ. મને પૂરો વિશ્વાસ છે ગુજરાતના વિદ્યાર્થીઓને બહુ જ ફેલાવશે આજના લેક્ચર્સને. અને આજનો લેક્ચર્સ તમે ગમ્યો હોય તો મસ્ત મજાનું લાઈક કરી દેજો. અને હા, કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં. કોમેન્ટ પણ આપજો, સરસ મજાના તમારા પ્રતિભાવ પણ આપજો. અને હા, આપણી એક સરસ મજાની એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે ગૂગલ પ્લે સ્ટોર પર, કનેજીયાસર એપ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એની મદદથી તમે આપણી એપ પણ ડાઉનલોડ કરી શકો છો, અને એપમાં સરસ મજાના પેઇડ કોર્સિસ પણ અવેલેબલ છે, એનો પણ તમે લાભ લઈ શકો. ચલો, થેન્ક યુ સો મચ. આજનો યુટ્યુબ ચેનલમાં જો તમે સબસ્ક્રાઇબ ના કર્યો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. અને મળીએ છીએ વધારે એનર્જી સાથે, ઉર્જા સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ.